હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે બિલાના શરબતની રેસીપી શેર કરું છું, જે આયુર્વેદિક અને ઘણા બધા રોગોમાં ફાયદાકારક અને ઉનાળામાં તો ખાસ ગરમીમાં આપણે ઘણા બધા રોગોથી રક્ષણ આપે એવું આ બિલાનું શરબત છે. તો સૌપ્રથમ આપણે એકદમ બિલાવા પીળા સ્પર્શતા અને એકદમ પાકેલા હોવા જોઈએ. પછી એને આપણે ફોડી અને એના જેટલું પણ અંદરનું પલ્પ છે તે આપણે એને લઈ લેશું. તમે જોઈ શકશો કે એકદમ સરસ એવા આપણા પાકેલા છે બિલા. ઘણી વખત થોડા કચાશ પડતા હોય તો તેનામાં કડક હોય છે એનો પલ્પ, પણ આ તમે જોઈ શકો છો એકદમ પાકેલા છે. તો આવા પસંદ કરવાના. તો આને હવે એકદમ ચમચીના મદદથી આપણે બધું જે પલ્પ છે અંદરનું તે લઈ લેશું. અને ખરેખર ગરમીમાં બહુ જ ઠંડક આપે છે, એસિડિટી, ઘણા બધા રોગોમાં આ ઉપયોગી છે બિલાનું શરબત. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે આ બધું પલ્પ લઈ લેશું. અત્યારે તો ગરમી પણ બહુ પડી રહી છે અને ઠંડકની પણ બહુ જરૂર છે. તો તમે આ ઉનાળામાં બપોરે કે અથવા સવારે તમે પીશો તો ગુણોથી ભરપૂર પણ છે અને ઘણા બધા ફાયદાઓ કરે છે અને પેટમાં ઠંડક પણ આપે છે. તો હવે આપણે આને બ્લેન્ડરના મદદથી કે કોઈ મિક્સરમાં પીસવાના મદદથી કરવાનું નથી. તો એકદમ સરળ જ રીત છે, તો ફટાફટ બની જશે. તો આ બધું હવે આનો પલ્પ લઈ લીધું છે. હવે એનામાં આપણે પાણી નાખી દઈશું. જેટલું તમને પાણી જેટલું આપણે જ્યુસ બનાવવાનું હોય તે પ્રમાણે તમે માપથી પાણી નાખી શકો છો. હવે આ બધાય પલ્પને આપણે લઈ લીધું છે અને મેં લગભગ અહીંયા 1.5 લીટર જેટલું પાણી લીધું છે. તો હવે આપણે આની અંદર લીંબુ લઈશું. તો મેં અહીંયા 3 નંગ જેટલા મેં લીંબુનો રસ લીધું છે. તો થોડોક આપણે લીંબુનો રસ નાખશું તો ખટાશ અને મીઠાશ એટલો એનાથી સ્વાદ પણ બિલાના શરબતનું બહુ સરસ આવશે અને એકદમ સરસ રીતે આપણે ઉનાળામાં આપણે લીંબુ પણ પીતા હોઈએ છીએ તો તે પણ ગુણકારી હોય છે. તો અહીંયા હું ખાંડ કે સાકર નથી લઈ રહી, અહીંયા હું ગોળ લઈ રહી છું. તો એકદમ આપણો કહે છે ને કે ફાયદાકારક આપણે ગોળ હોય છે અને ખાંડ કે આપણે સાકર લેતા હોઈએ છીએ તો ઘણી વખત ખાંડ નુકસાન કરતી હોય છે અને ઘણા ડાયાબિટીસવાળા ખાંડ કે સાકર નથી લઈ શકતા. તો આપણે અહીંયા ગોળવાળું બનાવીએ છીએ. તો અહીંયા મેં 100 થી 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે. જેટલું તમારે જોતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો હવે આમાં ગોળ નાખી દીધો છે. હવે થોડીક વાર 5-10 મિનિટ સુધી આપણે આને રાખી દઈશું, જેથી આપણો ગોળ પણ ઓગળવા લાગશે અને પલ્પ પર થોડુંક આપણું સ્મૂથ થઈ જશે. હવે આ રીતે આ બધું ગોળામાં ઉમેરી દઈશું અને થોડીક વાર રાખી દઈશું. તો હવે આનામાં એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે જે શેરડીનો રસ પીતા હોઈએ છીએ એવો જ બનશે અને એકદમ સરસ રીતે આપણે આ બનીને તૈયાર થઈ જશે, કોઈ પણ આપણે બ્લેન્ડર કે મિક્સરના મદદ વગર જ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પલ્પ છે બધું હાથથી મેશ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આ બધું મેશ થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું સંચળ પાવડર નાખીશું. તો આ ઓપ્શનલ છે, તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી સ્વાદ બહુ સરસ આવે છે. હવે આ બધાને મિક્સ કરી લેશું અને હવે ગરણીના મદદથી આપણે ગાળી લેશું, જેથી એના બિયા અને જે એનો આપણે ગુચ્છા હોય છે તે નીકળી જશે અને એકદમ સરસ રીતે આપણું જ્યુસ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી ગરણીના મદદથી આવી રીતના જાડી ગરણી હોય અને ના ઝીણી ન જાડી એવી લેવાની છે, જેથી એનો પલ્પ છે અંદરનો તે પણ અંદર રહી ન જાય તે માટે. તો આમાં ખાલી બિયા અને જે એના છોતા હોય છે તે જ નીકળી જશે અને જે પલ્પ છે બધું આમાં તપેલીમાં તમે જોઈ શકશો કે નીકળી જશે. એટલે એકદમ સરસ એવું આપણું ઘાટું અને એકદમ સરસ એવું બિલાનું શરબત બનીને તૈયાર થશે. ઘણા લોકોને ઘાટું નથી ભાવતું, તમે પાણી થોડુંક વધારે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના આપણું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. હવે તમે આને ઠંડુ સર્વ કરશો તો ખૂબ જ મજા પડી જવાની છે. તો હવે આને આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી અને સર્વ કરી લઈશું અને તમે આમાં આઈસ ક્યુબ અથવા તો ફુદીનો પણ તમે આમાં એડ કરી શકો છો. તો તૈયાર છે આપણું બિલાનું શરબત. કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.